મોર્નિંગ તારાથી ગુડ નાઈટ છે ફરીથી નવો લોકમાં તમારું સ્વાગત છે. તો મિત્રો લોક અત્યારે બપોર થઈ જાય. મિત્રો બપોરે અત્યારે આપણે અહીંયા વિખીરા સાપનો તમે જોઈ કહો. મિત્રો તમે જોઈ કહો આપણે ખરે બપોરે સાપરા વિખીને છું, કેમ કે મિત્રો આમાં રીજીએ પેડ અંદર મિત્રો પેડ ગોતી હીરા તમે જોઈ કહો. આપણે પેડ ગોતી હીરાનામાંથી પેડ હજી સુધી મિત્રો રડી હે નહીં. તમે જોવો કે આપણે સાપરો આખે આખું વીખી નાખ્યું હોય અને કાગળ બાગળ ઉતારી લીધું હોય. હવે મિત્રો ખાલી એક જ માથે કોથરાનો પાલ બનાવેલો છે, એમાં કદાચ હોય તો હોય. આપણે એના માટે એટલા માટે આખે આખું વીખી નાખવાનો સાપરોને ફરીથી બનાવવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો જોવાનું ચાલુ રાખો, કેમ કે મિત્રો આજનો વિડીયો જોવાની તમારે થોડીક મજા આવશે. કેમ કે મિત્રો આજના વિડીયોમાં આપણે આખો સાપરો વીખી નાખ્યું હોય અને હવે મિત્રો આમાંથી પેડ નીકળે કે નથી નીકળતી પણ તમને વિડીયોમાં બતાડી દેશો. તો મિત્રો ખાસ કરીને વિડીયો જોવાનું ચાલુ રાખો. ચાલજી બાબા ભાગીને જાય છત્રા આટલામાં એટલે એમ જાય છે. તો મિત્રો તમે એવું કહો કે આપણો સામાન બધું હોય બધું તડકે પડ્યું હોય. તમે જુઓ મિત્રો કે આપણે આવી વસ્તુ બધી રાખી ટેપ પડી મિત્રો તમે જોઈ થશે કદાચ નહીં જોઈ લો અત્યારે. તો મિત્રો પેડ આદિ સુધી રડી નથી. મિત્રો પેડ માટે આપણે ગોતીના મિત્રો આ આપણા કને મસ્ત મજાનો ધોકો. તમે જુઓ મિત્રો પેડ નીકળ્યા ભેગા આપણે દરેકા ધોકાથી મારી નાખવાની. મિત્રો પેડ આમાંથી નીકળે કે નથી નીકળતી આગળ આપણને ખબર પડી જશે. તમને વિડીયોમાં આગળ ખબર પડી જશે. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો. ચકમાજી એમાં કોથામાં જ જશે પણ હવે તો ફાઇનલી મિત્રો આપણે અંદર સાપરાના મિત્રો હજી સુધી પેડ રેડી છે નહીં. તો મિત્રો ખાસ કરીને તમે જોઈ કહો કે આપણે આવી રીતના હવે મિત્રો આખો સાપરો ખખડાવી નાખ્યો. કેમ કે મિત્રો જ્યાં હોય તો બહાર નીકળી પણ મિત્રો પેડમાં લગભગ છે જ નહીં મારા ખ્યાલથી. મિત્રો તમને શું લાગે કમેન્ટ કરી દો અને એમાંથી પેડ નીકળશે કે નહીં નીકળે વિડીયો જોવા માટે વિડીયોમાં જોવાનું ચાલુ રાખો. ફાઇનલી મિત્રો આપણે આવી જાય વાળામાં. તમે મિત્રો જુઓ કે વાળામાં અત્યારે આપણે અહીંયા બાળને લેવા માટે તમે જોઈ શકો મિત્રો આ ઠકાણા કોથરા પડ્યા છે અને મિત્રો પેડ તો આપણને અંદર સાપરામાં રડી નહીં. મિત્રો આપણે ફરીથી સાપરો બનાવવાનો છે એટલે કોથરા લઈને આપણે મિત્રો ફરીથી બનાવવામાં સાપરાને આવશે. તો મિત્રો ખાસ કરીને અને મિત્રો આપણે અહીંયા ભૂંગા ચાલુ કર્યા હતા સવારમાં 2. તો મિત્રો ખાસ કરીને આપણે જોવાનું હોય કે 2 ભૂંગા સવારે ચાલુ કર્યા હતા. એને આપણે લાકડા બાકડા કાંઈ ઓરું નથી. મિત્રો આપણે જોઈએ કે તારે બંધ થઈ જાય હાલે. તો મિત્રો તમે જોઈ શકો કે ફાઇનલી આ ભૂંગું ચાલે રહ્યું અને આને આપણે સવારમાં ચાલુ કર્યું હતું. તમે જોઈ શકો તો ફાઇનલી મિત્રો આ ભૂંગું કમ્પ્લીટ હાલવા માંડી ગયું હોય ને અને હવે આમાં મિત્રો આપણે લાકડા બાકડા કાંઈ ઓરવાની જરૂર છે નહીં. તમે જોઈ શકો કે આવી રીતના આપણે મોટા કરીને લાકડા ઓરવું પડે પણ મિત્રો હવે આપણે આમાં ઓરવાની જરૂર પડશે નહીં. કેમ કે મિત્રો હવે આ ભૂંગું ઉપડી જવું હોય અને તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ભૂંગું. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો. તો મિત્રો આ ભૂંગું પણ હવે ઉપડી જવું તો આને પણ હવે કાંઈ જરૂર છે નહીં લાકડાની. તો આપણે આમાં પણ લાકડા હટાવી લઈશું. મિત્રો તમે જોઈ શકો કે આપણે આ ઠકાણા વાળામાં અત્યારે લાકડા બાકડા બધા રેસીબી આવી હતી તે હટાવીને બધું કરી નાખ્યું. તમે જોઈ શકો કે મિત્રો લાકડા અત્યારે આ ઠકાણે હા ભૂંગાના પાસે નાખી દીધા હોય. તો મિત્રો આપણે હજી સાપરાનું જે હતું આપણે આજનું થંબનેલ કે સાપરામાંથી એરું નીકળ્યું કે પેડ નીકળી આપણે થંબનેલ જે હતું એ. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો કેમ કે હજી સાપરાઓનાથી પૂરું છો નહીં. બાકી મિત્રો આજના વિડીયોમાં હજી સાપરામાં શું થવાનું તમને જોવા મળી જશે. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો. તો મિત્રો આ ટાઈપથી ક્યાંક તમે જોઈ શકો કે રીસીબીથી લાકડા ભેગા કરી નાખ્યા હોય અને બાકી મિત્રો વાળામાં અત્યારે આપણે બધું કામ થઈ ગયું હોય તમામ. તમે જોઈ શકો ગુણી બોણી બધું સીવી નાખ્યું હોય. તો મિત્રો હવે આપણે અહીંથી લઈ જવાનું હોય હુયો અને દોરીને ધારી એ આપણે મિત્રો લઈ જવાનું સાપરા મિત્રો સાપરો બનાવવા માટે. તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો ચાલુ રાખો. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો કે આપણે આ ઠકાણે લઈ લીધા હોય હુંયો અને દોરી. તમે જોઈ શકો આ છે મિત્રો હુયા. તો ફાઇનલી મિત્રો જો કે આપણે તારે પાલ સીવવાનું ચાલુ છે એના માથે નાખવા માટે સાપરા માથે
અને આ બાજુ મિત્રો દી દેખાય છે ફાઇનલી મિત્રો જોઈ કહો કે હવે આપણે સાપરે આસ્તે આસ્તે હમું કરવાનું છે તો મિત્રો તમે જોવો કે આ બાજુ પાલ સિવાય રહ્યો કોથાથી હતા ને ફાડીને પાલ બનાવવાનું અત્યારે કામ ચાલુ કરી નાખ્યો હે તમે જોઈ કહો મિત્રો આ બાજુ બહાર આપણે છોકરા બોકરા બધા રમે રહ્યા તમે જોઈ કહો ઘણી રાધિકા જય માતાજી મિત્રો કે પછી એમ કહેતા કે હમણાં આપણે ગામમાં જતા એમ કે રાધિકા આ ગાડી કેની હતી કે આપણા માટે આવી છે દૂધવાળી ચાય મિત્રો હમણાં આપણે જતા ગામમાં તો આપણે દૂધ બૂધ લઈ આવ્યા અને ગામમાંથી દૂધ લઈ આવ્યા હતા રાધિકા આટલું ખાવાનું રાધિકા પોતે ભેગી હાલી હતી તો ફાઇનલી મિત્રો આપણે પીવાની છે ચાય તો એના પહેલાં આપણે પીવું પડશે પાણી પાણી પીતા હું ચા થઈને જાય ફાઇનલી મિત્રો આપણે ચા તો મિત્રો ચાયમાં કોઈક કારું હે કહો તો મિત્રો એ કારણ ખાલી ભૂખીથી બીજો કોઈ નહીં આ બાજુ રાધિકા જાય વિહેરી આ બાજુ અરવી નહીં આવી જાય ચા પીતા તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણે ભૂંગા હાલતા હતા ને આપણે પૂરને છે ટકણ મોટા કંડે આપણે લાકડ નાખીને દેખાવાનું હોય ટકણ તમે જોઈ શકો આનો ને ઓનો બેને આપણે પૂરી નાખ્યું હોય મિત્રો ભૂંગા એકદમ ઉપડી જાય કપલેટ ચાલુ થઈ જાય ટકી જાય તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં બસ આટલો જ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ મિત્રો આજનો વિડીયો મારો કેવો લાગ્યો એમને ખાસ કરીને તમે કમેન્ટમાં જણાવી દેજો અને બાકી મિત્રો આજનો વિડીયો મારો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હવે આપણે જવાના ઘરે તો મિત્રો હવે ડાયરેક્ટ મળીશું ડાયરેક્ટ બીજા વિડીયોમાં